એક કામ કરીએ આપણે કે તમે તમારા આમાં તો 5000 માણસો બેઠું છે, 20, 30, 40, 50 ગામના લોકો હશે, અહીંયા 3 તાલુકાના લોકો આવ્યા હશે. તમે તમારા પોતાના ગામમાં કે તમારા પોતાના તાલુકામાં જે ભાજપના નેતાને ઓળખતા હોય એ નેતાનું નામ મનમાં વિચારો કે તમે કોને ઓળખો છો. જોયેથી ઓળખતા હો, નામથી ઓળખતા હો, હોદ્દાથી ઓળખતા હો. મગજમાં એક નામ વિચારો કે ભાઈ રમેશભાઈને હું ઓળખું છું. તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના કે ગ્રામ પંચાયતના કે કોઈ પણ લેવલે ભાજપના તમારા વિસ્તારના જે ભાજપના નેતાને તમે ઓળખતા હોવ એનું નામ મગજમાં ખાલી વિચારો. બધાએ વિચારી લીધું? બધાએ વિચાર્યું કે નહીં? હવે એના ધંધા શું છે એ વિચારો. વિચારો છે. એમાં એકેય માણસ છે ને વેપારી નહીં હોય, એકેય માણસ શિક્ષક નહીં હોય, એકેય માણસ સારો ડોક્ટર નહીં હોય, એકેય માણસ મજૂરી કરતો શ્રમિક નહીં હોય, રિક્ષા નહીં ચલાવતો હોય, શાકભાજી નહીં વેચતો હોય, નાનું કામ નહીં કરતો હોય, કોઈ વેપાર નહીં, ધંધો નહીં. તમામ માણસો 2 નંબરિયા હશે, રેતી કાઢતા હશે, કટકી કરતા હશે, કોન્ટ્રાક્ટ લેતા હશે, રોડ બનાવતા હશે, જમીનો પચાવી પાડતા હશે, ગુંડાગીરી કરતા હશે, દારૂ વેચતા હશે, દારૂના હપ્તા લેતા હશે. આવા જ હશે, એ વાતની મને પૂરેપૂરી ખાતરી છે દોસ્તો. હું તો નથી ઓળખતો તમારા ગામના ભાજપ વાળાને, તોય મેં અંધારામાં તીર માર્યું. વાગ્યું કે ન વાગ્યું?